મોટા આગેવાનશ્રીઓ જે ઉપર બેઠા છે બધાનો અમે એક જ કહીએ છીએ, સવાલ કરીએ છીએ કે જે અમે આજ સુધી બધા બુથ લેવલથી કામ કર્યા છે એ બહેનોને કેમ આજે સાઈડ કરવા આવી? તમે મહિલા મોરચાઓ બનાવો છો, બધું જ બનાવો છો, તો આજે મહિલા મોરચાની કેમ કોઈ ગણતરીઓ નથી કરી? મિનિમમ આજે 3 કે 4 બહેનોની ટિકિટ હોવી જોઈએ, તો એના બદલે મહિલા મોરચામાંથી જે જૂની બહેનો નથી એમની કોઈ ટિકિટ નથી અને નવી બહેન આવી છે એને તમને ટિકિટ આપી દીધી છે. તો કોઈ જગ્યાએ હું પાછળ નથી આજે, તો મારી ટિકિટ કેમ કાપી આ લોકોએ? રાજીનામું આપવું નતું પણ પાર્ટીએ મજબૂર કરી દીધા છે આજે રાજીનામું આપવા. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા બાદ ક્યાંક ને ક્યાંક વિરોધના સૂર જોવા મળ્યા. મહેસાણા ભાજપમાં ઉમેદવાર જાહેર થયા બાદ ભડકો. મહેસાણા શહેર મહિલા મોરચાના મંત્રી અંકિતા મોઢનું રાજીનામું. તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખ અનિતા ચૌધરીનું પણ રાજીનામું. ભાજપમાં ટિકિટ વિતરણને લઈ ઉઠ્યા વિરોધના સૂર. મહિલા મોરચા મહામંત્રી રોનકબેન પટેલના પણ ગંભીર આક્ષેપ. બંને મહિલાઓએ ભાજપ સામે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો. સાથે જ જેમને ટિકિટ આપવામાં આવી છે તે સક્રિય સભ્ય નહીં હોવાનો પણ કર્યો દાવો. અન્ય ચહેરાઓને ટિકિટ મળતા પાર્ટીના કાર્યકરોમાં પણ ઉઠ્યો રોષ અને ભાજપના જ નેતાઓએ સ્થાનિક નેતાઓને અવગણનાના પણ લગાવ્યા આરોપ. સાથે જ જેમને ટિકિટ આપવામાં આવી તેમને કોઈ ઓળખતું ન હોવાના પણ આરોપ છે તે લગાડ્યા. આ બંને મહિલા મોરચાના મહિલાઓ દ્વારા એ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ આરોપ લગાડતા પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ. આજે બધી બહેનોને એક જ છે કે જે ન્યાય અમને જે જોઈએ છે, આગેવાનશ્રીઓ દરેક મોટા આગેવાનશ્રીઓ જે ઉપર બેઠા છે બધાનો અમે એક જ કહીએ છીએ, સવાલ કરીએ છીએ કે જે અમે આજ સુધી બધા બુથ લેવલથી કામ કર્યા છે એ બહેનોને કેમ આજે સાઈડ કરવામાં આવી? તમે મહિલા મોરચાઓ બનાવો છો, બધું જ બનાવો છો, તો આજે મહિલા મોરચાની કેમ કોઈ ગણતરીઓ નથી કરી? મહિલા મોરચાની ટીમમાં મિનિમમ આજે 3 કે 4 બહેનોની ટિકિટ હોવી જોઈએ, તો એના બદલે મહિલા મોરચામાંથી જે જૂની બહેનો નથી એમની કોઈ ટિકિટ નથી અને નવી બહેન આવી છે એને તમને ટિકિટ આપી દીધી છે. તો એનું રીઝન શું છે? ને અમને બસ અમારે જે ન્યાય છે એ ન્યાય જોવો છે અમારાથી દરેક જગ્યાથી આગેવાનશ્રીઓ જોડે. બસ હું આટલું જ મારું જે છે ને એ જ કહેવા માંગુ છું. હું શહેર મહામંત્રી છું 2 ટર્મથી, મારી 3જી ટર્મ મહામંત્રીથી ચાલુ છે અને બસ મારી આ ગઈ વખત બી મારી એમને ટિકિટ કાપી હતી અને આ વખતે બી મેં ઉમેદવારીમાં ફોર્મ ભરાયું હતું વોર્ડ નંબર 5માંથી અને મેં બૂથ લેવલથી આજે દરેક સોસાયટી ગણો, વોર્ડ દીઠ જ્યાં બી એમને બૂથ સતીની ગણો કે કોઈ બી વસ્તુમાં ધારો કે કોઈ બી આજે ઉમેદવાર 4 લોકસભા જે પતિ હશે મારા અંદરમાં, હું 16 વર્ષથી જૂની પાર્ટીની કાર્યકર્તા છું અને આજે 16 વર્ષથી પાર્ટીની કાર્યકર્તા જે અહીંયા વોર્ડ નંબર 5માં એક ઉમેદવારી તરીકે મેં ફોર્મ નોંધાવ્યું હતું, તો આજે એમને મારું ફોર્મ સાઈડમાં કરીને જે બેનના મેં કદી જોઈ જ નથી અને એ બેનના આજે અહીંયા ઉમેદવારી તરીકે અહીંયા એમને મૂકી દીધી, તો મારા વોર્ડમાં મારી ટિકિટ કાપી. તો આજે હું એક સમાજ તરીકે પટેલની બી દીકરી છું, તો મારા બી સમાજમાં મને લોકો પૂછે છે, હું ગામમાં ક્યાંય કોઈ અમને અમે પૂછે તો અમે જવાબ નથી આપી શકતા. તો હું દરેક આગેવાનશ્રીને એક જ નમ્ર વિનંતી કરું છું કે આની મને ટોટલ આની તમે જે આ વસ્તુ કરી છે થિયરી સમીકરણ કરીને, તો આ તમારું કયું સમીકરણ બેઠું? પહેલું તો કે તમે અહીંયાથી ગમે ત્યારે તમારી મરજીથી તમે કયા સમીકરણમાં બેનને ઉતારી દો છો અને કયા સમીકરણમાં તમે ભાઈને ઉતારી દો છો. એટલે આ જે વસ્તુ કરી છે એ આજે મારા જોડે તો બહુ જ ખોટી કરી છે. હું 16 વર્ષ જૂની કાર્યકર્તા છું, તો દરેક આગેવાનશ્રીઓને મારી નમ્ર વિનંતી છે કે મને આનો ન્યાય આપો બધા આગેવાનશ્રી. અને મેં કદી આજ સુધી પાર્ટી વિરુદ્ધ કદી કોઈ દાળ કોઈ પાર્ટીને તકલીફ પડે એવું કામ મેં કદી પાર્ટીમાં આજ સુધી નથી કર્યું. તમે જ્યાં મને એમ કીધું 50 બહેનો જુઓ, જ્યાં તમે મને કીધું 100 બહેનો જુઓ, આજ સુધી મારો રેકોર્ડ છે, મારા પ્રોફાઇલ જુઓ, તમે નમો એપ જુઓ, સરળ એપ જુઓ, ફેસબુક, સોશિયલ મીડિયા બધું જ જુઓ કે કોઈ જગ્યાએ હું પાછળ નથી આજે. તો મારી ટિકિટ કેમ કાપી આ લોકોએ આ વખતે? દરેક જગ્યાથી હું આગળ છું આજે મહેસાણા દ્રષ્ટિએમાં. તો આજે મને ગમે ત્યારે એમને સેટ કરવી હતી. મારા વોર્ડ નંબર 13માં મારી પટેલની એક સીટ હતી, એ બી સીટ એમને આપી નથી. તો અમારા પટેલોને આજે વોર્ડ આવી છે ટિકિટ કાપીને, એનો મતલબ શું આજે? તો બસ દરેક આગેવાનશ્રીઓ બસ હું એટલી નમ્ર વિનંતી કરું છું કે અમને આનો ન્યાય મળે અને આનો ન્યાયથી અમને બસ અમને કંઈક અમે તમારા વિશે જે આશા રાખીએ છીએ દરેક આગેવાનશ્રીઓ, તો આનો અમને કંઈક ના કંઈક ન્યાય મળે એવી આશા રાખીએ છીએ. મારું નામ અનિતાબેન લવજીભાઈ ચૌધરી અને મારો ચોથી પાર્ટ છે.
રાજીનામું આપવું નતું પણ પાર્ટીએ મજબૂર કરી દીધા છે આજે રાજીનામું આપવા, કારણ કે કાલ ના, હું સંગઠનનું કહું ને, 5-10 પાની ટિકિટ આલી દીધી. 9 વાગ્યા પછી મેસેજ આવે છે કે બેન તમારી ટિકિટ કપાઈ ગઈ, એટલા માટે. હવે એ ખબર નહીં, એ હવે ઉપર નેતાઓને ખબર, ધારાસભ્યોને ખબર, બધાને કીધેલું હતું કે સાહેબ મેં ટિકિટ ભરી છે. એ વખતે એમને કીધું હતું કે તમે ભરો ના, અમે એના સાથે મુક્તા. છીએ. અને કાલ રાત્રે મારી ટિકિટ ના, એટલે હાથ વાય રહ્યો. હવે ધીમે બોલે, હવે એને મૂકજો. સામેત્રા સીટ હતી તાલુકા પંચાયત. મારું નામ મોઢ અંકિતાબેન છે. હું મોદી સમાજની વહુ છું અને હું અત્યારે છેલ્લા ભાજપમાં કાર્યકર્તા તરીકે 4-5 વર્ષથી કામ કરી રહી છું. હું અત્યારે મારા વોર્ડ નંબર 6માંથી મેં ઉમેદવારી નોંધાવી હતી. મારું છેક સુધી નામ એવું જ આવી રહ્યું હતું કે બેન તમારી આ વખત ટિકિટ ફાઇનલ છે, ફાઇનલ છે, ફાઇનલ છે, એમ જ બધા કહી રહ્યા હતા. અને એન ટાઈમે જ્યારે મારું નામ ડિક્લેર થયું ત્યારે ખબર પડી કે બીજા કોઈ લેડીઝોને આપી દીધી અને લેડીઝો કોઈ સક્રિય કાર્યકર્તા પણ નથી, કંઈ ક્યારેક પણ ભાજપમાં મને દેખાઈ પણ નથી, એવી લેડીઝોને તમે ટિકિટ આપી દીધી છે. એનું કારણ મારા એના રોષના લીધે, એના ગુસ્સાના લીધે કરીને મેં મારું રાજીનામું આપ્યું હતું. બીજું મારા પાર્ટી સાથે મારું કોઈ વેર વિવાદ નથી. હું પાર્ટીમાં કામ કરું છું, કરતી રહીશ, પણ એવી અલગ રીતે કરીશ. પણ અત્યારે હવે હું કાર્યકર્તા તરીકે હવે આમાં પાર્ટીમાં કામ નહીં કરી શકું, કારણ કે ભાજપનું જ્યારે વિશ્વકર્મા સાહેબે એમ કીધું હતું કે પાથરણાવાળા સુધીના આ વખત ટિકિટ આપવાની છે, નીચે સુધીના જેટલા બૂથ કાર્યકર્તાઓ છે એમને બધાને ટિકિટ આપવાની છે. તો અમે તો બૂથના કાર્યકર્તા હતા, છતાં મહિલા મોરચામાં મંત્રી તરીકે હું પદ રાખી રહી હતી, તો પણ મારી ટિકિટ કાપી છે. મારે એનો જવાબ જોઈએ છે બધા સાહેબો જોડે, જેટલા પણ સાંસદો હોય કે કોઈ પણ સાહેબો મોટા મોટા જે ઉપર બેઠા છે બધા જોડે મારે આ જવાબ જોઈએ છે કે મારી ટિકિટ શા માટે કાપવામાં આવી છે. હું આટલી ટાઈમથી હું આટલું કામ કરી રહી છું ભાજપમાં, તો શા માટે મારી ટિકિટ મારા કાર્યકર્તા તરીકે મને એક તો ચાન્સ આપવો જોઈતો હતો ને એમને. બસ આટલું જ કહેવા માંગુ છું. ધન્યવાદ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.